બલ્ગેરિયન યુવતી દુષ્કર્મ કેસમાં 75થી વધુ સાહેદો તપાસ્યા। 1800 પેજમાં પોલીસની એ સમરી। યુવતીની તરફેણમાં કોઈ નહીં, એકે કહ્યું રાજીવ મોદી ધાર્મિક સ્વભાવના છે। કેડિલા ફાર્મના સીએમડી રાજીવ મોદી સામે બલ્ગેરિયન યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી, જેની સામે તપાસ કરીને પોલીસે 2.5 મહિનામાં અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં એ સમરી ફાઇલ કરી છે। આ સમરી કુલ 1800 જેટલા પેજની છે। આ સમરીમાં 75થી વધુ સાહેદોના નિવેદન લેવામાં આવ્યા છે। આ સાહેદો ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, કેરળ, બિહાર, તમિલનાડુ, દિલ્હી, મહારાષ્ટ્ર વગેરે જગ્યાએથી છે। ઉપરાંત યુકેના સાહેદોના પણ ઓનલાઈન નિવેદન લેવામાં આવ્યા છે। ઉપરાંત સમરીમાં પોલીસ ફરિયાદની નકલ, જુદા જુદા દસ્તાવેજી પુરાવાઓ, સાહેદોના ઓળખપત્રો વગેરેનો સમરીમાં સમાવેશ પણ કરવામાં આવ્યો છે। સમરી મુજબ યુવતીની ફરિયાદ સાચી હોવાના કોઈ પુરાવા નથી। આ સાહેદો પૈકી કોઈ પણ સાહેદે બલ્ગેરિયન યુવતીના આક્ષેપનું સમર્થન કર્યું નથી। ફરિયાદી યુવતીએ પોલીસ દ્વારા ફાઇલ કરાયેલી સમરીને જુદા જુદા 15 જેટલા મુદ્દાઓ સાથે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ પડકારી છે। સાથે જ આ કેસમાં સીબીઆઈ તપાસની માંગ અને કેસને હાઈકોર્ટમાં રિફર કરવા માંગ કરી છે। આગામી અઠવાડિયામાં યુવતી સીબીઆઈ તપાસ માટે હાઈકોર્ટ આવે તેવી શક્યતાઓ છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।